ઓકે. હેલો. યસ સર. હા સર. ઓકે હવે સર. આમાં સ્ટુડન્ટ્સ કેટલા જોઈન થાય છે મને નહીં દેખી શકાય એવું છે? હા સર, એમાં તમને નહીં દેખી શકાય. તમે ડિલિવર કરશો, જો કોઈ ઇશ્યુ હશે તો એ લોકો અમને ઇન્ફોર્મ કરશે, એટલે અમે તમને કહી દઈશું. સ્ટુડન્ટ અધર લિંક પરથી જોઈન થઈ જશે. હું છે ને સ્ટુડન્ટની લિંક પરથી જોઈન થઈ જઈશ, એટલે હું તમને કહીશ કે કોઈ ઇશ્યુ છે કે નહીં. ઓકે સર. ઓકે, હવે ધારો કે કોઈને કંઈક ક્વેશ્ચન કરવો હોય તો એટ ધ એન્ડ ઓફ ધ સેશન ક્વેશ્ચન મારા પર ફોરવર્ડ થશે ને હું એમના બિહાફ પર ક્વેશ્ચન પૂછીશ. ઓકે, એવી રીતનું છે ને? ફાઇન, નો એવી પ્રોબ્લેમ. રીતે. ઓકે સર. બાકી જનરલી કેવું હતું કે સ્ટુડન્ટ્સનો બી ફેસ છે ને હું જોઈ શકું ને મારો ફેસ બી એ લોકો જોઈ શકે એ રીતનું. ના સર, વેબિનાર છે ને સર, આમાં એવું નથી. તમારો ફેસ કશો એ લોકો જોઈ શકશે, પણ એ લોકો તમે નહીં જોઈ શકો એમના ફેસ. ઓકે સર. ઓકે 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 સર. ગુડ આફ્ટરનૂન. સ્ટાર્ટ કરીએ આપણે. હા સર, હું સ્ટાર્ટ કરી દઉં છું. ઓકે ઓકે. ગુડ આફ્ટરનૂન all of you. I am Yash Savashia. I am welcome you all on behalf of all automobile department on the webinar on the scope of auto insurance surveyor in as a career. So before we start the webinar, I want to welcome our guest, Mr. Ronak Shah. Welcome, sir. Before sir will explain his vast experience and career scope in this field, I would like to introduce him. Sir has a 5 years of teaching experience, and sir was in this department, automobile department of BIET. Sir also have a 2-year industrial experience, and then sir cracked the exam of the surveyor. And for last 2 years, sir is running his own firm, consultancy of firm services. So he has a vast experience of teaching industry and this particular field for 2 years, because he is running his own firm. So before wasting any time, I will switch over to Mr. Ronak Shah, sir. Sir. ઓકે સર, બોલો સર. હેલો. હા સર. સર, over to you, sir. ઓડિબલ છે ને મારો? Yes, complete, exactly audible. ઓકે ફાઇન, ચલો લેટ્સ સ્ટાર્ટ. હેલો. સૌથી પહેલા તો હું તમને એવું કહીશ કે ઇન્સ્યોરન્સ એટલે શું સમજો, બરાબર? સર્વેયરની ટોટલી પ્રોસિજર શું છે, સર્વેયર શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, શું ક્વોલિફિકેશન છે, એ બધું હું તમને કહીશ. પણ સર્વેયર બનતા પહેલાં એક એ વસ્તુ છે કે ઇન્સ્યોરન્સ એટલે શું, બરાબર? ઇન્સ્યોરન્સ હોય તો શું થાય, ઇન્સ્યોરન્સ ના હોય તો શું થાય. ઓકે, ઇન્સ્યોરન્સનો મતલબ એ છે કે તમને એક ફાઇનાન્શિયલી એક સપોર્ટ કરે છે, બરાબર? ચાહે લાઈફનો હોય કે જનરલ હોય. સમજો કે મારી પાસે કાર છે, બરાબર? હવે એક્સિડન્ટ થયો, જો મારી પાસે ઇન્સ્યોરન્સ નહીં હોય તો એ ગાડીમાં જે કંઈ ખર્ચો થયો છે, ચાહે 50,000, લાખ, 2 લાખ, જે કંઈ ખર્ચો થયો, તો મારે પે કરવા પડશે. પણ જો ઇન્સ્યોરન્સ છે તો જે કંઈ પણ ખર્ચો છે એ ઇન્સ્યોરન્સ કંપની આપશે. એટલે કે કહેવાનો મતલબ કે ફાઇનાન્શિયલી સ્ટેબલ, ફાઇનાન્શિયલી મને સપોર્ટ કરે છે. આ ઇન્સ્યોરન્સનો આ એક જ ગોલ છે કે માણસને જ્યારે અચાનક કંઈક ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવે તો એ તમને ઇન્સ્યોરન્સ તમને સપોર્ટ કરે. બાકી જો ઇન્સ્યોરન્સ ના હોય તો ઘણા હવે ફેમિલી કે ઘણા એવા માણસો હોય છે કે કેવું ખરેખર તમારી એકાદ પ્રોપર્ટી વેચી દેવી પડે તો પણ આ લોસ તમે ભરપાઈ ના કરી શકો, એમ આપણે કોમન લેંગ્વેજમાં કહીએ તો. એટલે ઇન્સ્યોરન્સ જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ તો કે મેઇનલી આપણે 2 ટાઈપની ઇન્સ્યોરન્સ જોઈએ, કે લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ કે આપણો પોતાનો ઇન્સ્યોરન્સ, અને જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે કાર છે, ફેક્ટરી છે, કોઈ બિલ્ડિંગ છે, શોપ છે, એ બધું જનરલની અંદર જશે. ઓકે, હવે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપની છે, ચાહે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની છે કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે, એ દરેકનો જે માય બાપ કહેવાય. માય બાપ એટલે કહેવાનો મતલબ શું કે જેનો હેડ, કે જેને તમે રિપોર્ટિંગ કરો, કે જેની પાસેથી તમારે સર્ટિફિકેટ કે કોઈ પરમિશન કે જે કંઈ લેવું જોઈએ, કે તમારે ઇન્સ્યોરન્સનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કે ઇન્સ્યોરન્સની કંપની સ્ટાર્ટ કરવી છે, તો તમને ક્યાંથી પરમિશન કે ઓથોરિટી બધું મળશે? તો કે IRDA થ્રુ મળશે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. ઓકે, કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કે કશું નથી, સીધું સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ ચાલે છે. ને IRDA ની ઉપર હોય છે સીધું ફાઇનાન્સ મિનિસ્ટર. પહેલા હતા અરુણ જેટલી, અત્યારે છે નિર્મલા સીતારમણ. ઓકે, હવે ધારો કે
કોઈના મનમાં એવો સવાલ આવે કે ભાઈ મારે ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર્ટ કરવી છે. સમજો કે મારું નામ રોનક શાહ છે. ઓકે, રોનક ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ, ચાહે જનરલ હોય કે લાઈફ, મારે કંઈક કંપની સ્ટાર્ટ કરવી છે. તો કંપની સ્ટાર્ટ કરતા પહેલા તમારે ત્યાંથી પરમિશન આઈઆરડીએની લેવી પડે, સર્ટિફિકેટ લેવા પડે. બીજું, અમુક અમાઉન્ટ તમારે ત્યાં ડિપોઝિટ કરવી પડે. હવે એ અલગ અલગ છે કે તમે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કરો છો કે જનરલ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કરો છો, એ પ્રમાણે એની ડિપોઝિટ આઈઆરડીએ નક્કી કરી છે. એટલે ફ્રોડ ના થાય. ફ્રોડ ના થાય એટલે કેવી રીતે? સમજો કે મેં કોઈ કંપની સ્ટાર્ટ કરી કે રોનક ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ, હું જનરલ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કરું છું. ઓકે, તો મેં મારા અંડરમાં એજન્ટ બનાવ્યા, ઓફિસ સ્ટાર્ટ કરી, મારા એજન્ટો બધા લોકો પાસેથી પ્રીમિયમ ઉઘરાવે છે. બરાબર, પ્રીમિયમ કલેક્શન કરીને હું પછી હાથ ઊંચા કરી દઉં કે મારી કંપની ઉઠી જાય, તો એ લોકોની સેફટી શું, એ લોકોની સિક્યુરિટી શું? એવું કોઈ દિવસ ના થાય. એ આઈઆરડીએના નોર્મ્સ હોય, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, બરાબર, એ તમારું ફોલોઅપ થાય. તમારે એનું સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડે, પછી તમને આ પરમિશન મળે છે લાઈફ ઇન્સ્યોરન્સ કે જનરલ ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરવાની. એટલે કોઈ બી એમ કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની આ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે, ઉઠી જશે એટલે બેંક ઉઠી જાય, મારા પૈસા જતા રહ્યા, એવું આની અંદર ના થાય. બીજું કે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર બી તમે જોશો કે ઘણા બધા અમુક પ્લાન આવે છે. તે પ્લાન બી આઈઆરડીએને ખબર હોય, એકચ્યુઅલી જે નક્કી કરેલા હોય એ હોય. તમે તમારા કોઈ બી રીતે પ્લાન બતાવી અને પબ્લિક પાસેથી પૈસા આવી રીતે કે ટૂંકમાં પ્રીમિયમ કલેક્ટ કરી શકો નહીં. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ જનરલ ઇન્સ્યોરન્સની, કે જે આપણું ફિલ્ડનું છે, આપણે સર્વેયર બનવું છે. ઓકે, હવે જનરલ ઇન્સ્યોરન્સની અંદર કંપની બધી 25 કંપની છે, અને એમાં 4 કંપની એ ગવર્મેન્ટ છે. નેશનલ એટલે કે નેશનલ ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્સ્યોરન્સ. આ 4 ગવર્મેન્ટ કંપની છે. બાકી બધી છે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે. આઈસીઆઈસીઆઈ છે, બજાજ છે, ભારતીય અક્ષા છે, યુનિવર્સલ સોમ્પો છે, વિડીયોકોન લિબર્ટી છે, એચડીએફસી છે, બજાજ છે. ઓકે, આ બધી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે. ઓકે, તો ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને જે નિયમ ફોલો કરવા પડે છે એ જ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સને બી કરવા પડે છે. ઓકે, હવે જોઈએ આપણું ક્વોલિફિકેશન. લાઈફ ઇન્સ્યોરન્સને આપણે છોડી દઈએ કારણ કે એ આપણું નથી. આપણે બનવાનું ગોલ સર્વેયર છે, અને સર્વેયરનો શું સ્કોપ છે, શું એક કંપની એને શું ફેસિલિટી આપે છે, કે કેવી રીતે કામ કરે છે, એના પર આજે આપણે વાત કરશું. એટલે હું લાઈફ ઇન્સ્યોરન્સના સાઈડ પર મૂકું છું, વાત કરશું આપણે જનરલ ઇન્સ્યોરન્સની. હવે જનરલ ઇન્સ્યોરન્સની અંદર આ જે મેં તમને કીધું કે ગવર્મેન્ટ કંપની છે અને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે. ઓકે, બંનેનું કામ કરવાનું સ્ટાઇલ લગભગ 95% સેમ છે. હા, ઘણી વખત 95 એટલે કીધું કે હવે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની છે ને મોટાભાગે ઓનલાઈન કામ કરતી થઈ ગઈ છે, જ્યારે હજુ ગવર્મેન્ટમાં એટલું આવતા થોડી વાર લાગી છે. ઓકે, બાકી બધું તો ઓલમોસ્ટ સેમ જ છે, પ્રીમિયમ બી સેમ જ રહે છે, કશું કોઈ ચેન્જીસ નથી આવતા. ઓકે, સૌથી પહેલાં જોઈએ કે ક્વોલિફિકેશન શું જોઈએ એક સર્વેયર બનવા માટે. સર્વેયર બનવા માટે ક્વોલિફિકેશન કાં તો આપણી ફિલ્ડની અંદર ડિપ્લોમા ઓટોમોબાઈલ જોઈએ, કાં તો ડિગ્રી ઓટોમોબાઈલ કરી હોય, કોઈ પણ ચાલે. ઓકે, ચલો તમારી પાસે ડિગ્રી ઓટોમોબાઈલ કર્યું છે કે ડિપ્લોમા છે, ડિગ્રી છે, માર્કશીટ છે, ગ્રેજ્યુએટ. ઓકે, એક ક્વોલિફાઈડ સર્વેયર કે જેની પાસે આઈઆરડીએનું લાયસન્સ હોલ્ડર છે. સમજો, જે સર્વેયર પાસે આઈઆરડીએ લાયસન્સ હોલ્ડર છે એના અંડરમાં તમારે 1 વર્ષ ટ્રેનિંગ લેવાની હોય છે. ટ્રેનિંગ લીધા પછી તમારે એક્ઝામ આપવાની હોય છે, અને આ ટ્રેનિંગની અંદર પહેલા તો એ છે કે કોઈ સર્વેયર તમને ટ્રેનિંગ આપવા તૈયાર થતું નથી. આ હું તમને એકદમ ફેક્ટ વસ્તુ કહું છું, તમારાથી કશું કોઈ છુપાઈશ નહીં. કોઈ સર્વેયર ટ્રેનિંગ આપવા તૈયાર એટલે નથી થતું કે તમે એક્ઝામ પાસ કરીને તમે જો સર્વેયર થઈ ગયા તો તમે એના કોમ્પિટિટર થશો. બરાબર, એટલે સૌથી પહેલા તો કોઈ સર્વેયર ટ્રેનિંગ આપવા તૈયાર થતું નથી. ઓકે, ચલો કોઈ સર્વેયર તમારા રિલેશનથી ના કોઈ ટ્રેનિંગ આપવા તૈયાર થયું, ટ્રેનિંગ લો, એમાં દર 3 મહિને તમારે ક્વાર્ટરલી રિપોર્ટ સબમિટ કરવાના હોય છે આઈઆરડીએનીમાં. હવે રિપોર્ટમાં શું સબમિટ કરવાનું, તો કે 3 મહિનાની અંદર તમે જે કંઈ સર્વે કર્યા, કોઈ 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, કોમર્શિયલના છે, જે કંઈ સર્વે કર્યા, ચાહે સ્પોટ સર્વે કર્યો હોય, ફાઇનલ સર્વે કર્યો હોય,
રીઇન્સ્પેક્શન કર્યું હોય તો એ ગાડીનું એટલે મોડલ, રજિસ્ટ્રેશન નંબર અને એને તમે કયો સર્વે કર્યો, સ્પોટ સર્વે કર્યો, ફાઇનલ સર્વે કર્યો, રીઇન્સ્પેક્શન કર્યું, એ તમારે ડિટેલ આઈઆરડીએમાં મોકલવાની હોય. દર 3 મહિને તમારા રિપોર્ટ સબમિટ થાય. 1 વર્ષની અંદર તમારા 4 રિપોર્ટ સબમિટ થાય એટલે તમે એલિજિબલ થઈ જાઓ સર્વેયરની ફાઇનલ એક્ઝામ આપવા માટે. જો તમારા 4 રિપોર્ટ સબમિટ નહીં થાય તો કોઈ પણ સંજોગોમાં તમે સર્વેયરની એક્ઝામ આપી શકશો નહીં. આ બધું ટોટલી ઓનલાઈન, એનું જે ફોર્મ ભરવાનું જે પ્રોસેસ છે બધી ઓનલાઈન છે. ઓકે, સમજો તમારા 4 રિપોર્ટ સબમિટ થઈ ગયા, તમે એલિજિબલ થઈ જશો સર્વેયરની એક્ઝામ આપવા માટે. સર્વેયરની તમે એક્ઝામ આપશો, એમાં 2 પેપર હોય છે, એક મોટર ઇન્સ્યોરન્સનું અને બીજું એક છે પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરન્સ. એક પ્રિન્સિપલનું પેપર હોય છે અને એક મોટર ઇન્સ્યોરન્સનું પેપર હોય છે. 2 પેપર આપો તમે, એક્ઝામ તમારી પાસ થઈ જાય તે પછીની આગળની પ્રોસિજર એવી હોય છે કે તમે આ બંને જે સબ્જેક્ટ પાસ કર્યા એની માર્કશીટ પ્લસ તમારા ડોક્યુમેન્ટ્સ અને તમે જે 4 રિપોર્ટ જે સબમિટ કર્યા હતા એની ફરી એક કોપી આઈઆરડીએમાં મોકલી દેવાની. ત્યાંથી તમારું લાયસન્સ આવી જાય. લાયસન્સ તમારી પાસે આવી જાય એટલે તમે ફૂલી ઓથોરાઇઝ થઈ ગયા, એમ તમે રાજા થઈ ગયા, એના જેવું કામ છે. પછી તમે દરેક ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એપ્લાય કરી શકો એઝ અ જોબ માટે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સની અંદર તમે એપ્લાય કરી શકો. ગવર્મેન્ટની અંદર એની જ્યારે જે વેકન્સી આવે છે એ પ્રમાણે જે હોય છે. બાકી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાં તમને ઇઝીલી જોબ મળી જાય છે. બીજું, ઘણી વખતે બોડી શોપમાં કોઈ 4-વ્હીલર ઓથોરાઇઝ ડીલરશીપ હોય કે જ્યાં બોડી શોપ ડિપાર્ટમેન્ટ હોય, જ્યાં એક્સિડન્ટનું કામ થતું હોય છે, એના બોડી શોપ મેનેજર કે બોડી શોપ એડવાઇઝરને બી ઇન્સ્યોરન્સ કંપની જોબ માટે લેતી હોય. કારણ કે એને ખબર પડે કે જે લોકો જે એસ્ટિમેટ બનાવતા હોય છે તો એ લોકોને ખબર પડતી કે કયો પાર્ટ્સ ડેમેજ છે, શું રિપેર થશે, શું રિપ્લેસ થશે, તો એ લોકોને પણ ક્યારેક લઈ લેતી હોય છે. પણ એ લોકો પાસે લાયસન્સ નથી. સમજો તમે ઓથોરાઇઝ છો, તમારી પાસે આઈઆરડીનું લાયસન્સ છો તો વેલ્યુ તમારી વધારે છે. ઓકે, તો તમે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર જોબ માટે એપ્લાય કરી શકો છો. બીજું કે લાયસન્સ આવ્યા પછી તમે તમારું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ પણ કરી શકો છો. એના માટે તમારે પેનલમેન્ટ કરાવવાનું હોય છે. સમજો કે આઈસીઆઈસીઆઈ, બજાજ છે, એચડીએફસી છે, એ કંપનીની રિજનલ ઓફિસમાં તમારા ડોક્યુમેન્ટ્સ પ્લસ આ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટને લઈ તમે પેનલમેન્ટ કરાવી શકો છો. હવે હું રહું છું ગોધરા, મારો એરિયા લાગે છે પંચમહાલ, દાહોદનો એરિયા, ઓકે, જિલ્લો, તો મેં મારું પેનલમેન્ટ ત્યાં કરાવેલું છે. હવે ઓફિસ મારી ગોધરા છે, તો ગોધરાની આજુબાજુમાં કોઈ એક્સિડન્ટ થયો હોય, સમજો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણા સર છે, બરાબર, શૈલેષ સર છે, શૈલેષ સરની ગાડીને સમજો કે એક્સિડન્ટ થયો છે અહીંયા ગોધરા પાસે. ઓકે, ઇન્સ્યોરન્સ એમનો આઈસીઆઈસીઆઈનો છે, ગોધરાના જ કોઈક શોરૂમમાં એ કાર સર્વિસ માટે મૂકે છે. ઓકે, તો ઇન્સ્યોરન્સ કંપની એનું જે પેનલમેન્ટ થયું છે પંચમહાલમાં, એના જે સર્વેયર છે જે પેનલમેન્ટમાં છે, એ એમાંથી કોઈ એક સર્વે એને કહેશે કે જાઓ ભાઈ આ, એટલે એને આ સર્વે એલોટ થશે. એટલે એ સર્વેયર ત્યાં જઈ એ ડીલરશીપ પર જઈને સર્વે કરશે. આ રીતની સિસ્ટમ છે. શૈલેષ સર એવું ના કહી શકે જાઓ રોનક સર મારી ગાડીને એક્સિડન્ટ થયો છો, તમે આઈસીઆઈસીઆઈનું કામ કરો છો તો તમે ત્યાં જઈને સર્વે કરી દો. એવું ના, કોઈ કસ્ટમર સર્વેને જાતે ના કહી શકે. ઇન્સ્યોરન્સ કંપની સર્વે એલોટ કરે. ઘણી વખત એવું થાય કે ભલે મારા ફ્રેન્ડની કારનો એક્સિડન્ટ થયો છે, સર્વે મને ના પણ આવે, બીજા કોઈને સર્વે, એટલે સર્વે એલોટ કરવાનું કામ ઇન્સ્યોરન્સ કંપની કરે. ઓકે, હવે સર્વે તો થઈ ગયો, પણ સર્વેની અંદર પણ હવે બીજું આ પ્રાઇવેટ કાર હોય, એક પ્રાઇવેટ વ્હીકલ હોય અને બીજો કોમર્શિયલ વ્હીકલ હોય. હવે ઇન્સ્યોરન્સ કંપનીનો નિયમ છે આઈઆરડીએનો કે કોમર્શિયલ વ્હીકલનો જ્યારે પણ એક્સિડન્ટ થાય ત્યારે એનો સ્પોટ સર્વે કરવો. સ્પોટ સર્વે કરવાનો મતલબ એ છે કે સમજો કે ટ્રક છે કે એનો કંઈ એક્સિડન્ટ થયો તો સ્પોટ પર જઈ એનો સર્વે કરવો. જે જગ્યાએ એક્સિડન્ટ થયો છે એ જગ્યાએ સર્વેયર આવશે, સર્વે કરશે, પછી એ જ ગાડી ત્યાંથી ખસેડવાની કે કોઈ ગેરેજ કે વર્કશોપની અંદર તમે એને રિપેર માટે મૂકી શકો. એ પહેલાં ગાડી કોઈ સંજોગોમાં ખસેડવાની નહીં. જો તમે ગાડી ત્યાંથી ખસેડી તે તમારા રિસ્ક ઉપર. આ કોમર્શિયલ વ્હીકલનો એક્સિડન્ટ થાય તો આ આઈઆરડીએનું
નિયમ છે, ઇન્સ્યોરન્સ કંપનીના નિયમ છે કે કોમર્શિયલ વ્હીકલનો એક્સિડન્ટ થાય તો એનો સ્પોટ સર્વે કરવો પડે. જો તમારી પાસે પ્રાઇવેટ કાર છે તો એને તમે એક્સિડન્ટ થયો હોય તો ડાયરેક્ટ કોઈ ગેરેજ કે વર્કશોપમાં મૂકીને ઇન્ટિમેશન કરો તો થઈ શકે. એમાં સ્પોટ સર્વે કરવાની જરૂર નથી. ઓકે, આ વાત થઈ એક ક્વોલિફિકેશન બધું ઇન્સ્યોરન્સ. હવે જોઈએ કે હવે રોલ આવે છે સર્વેયરનો. કે સમજો કે હું આઈસીઆઈસીઆઈ કંપની સાથે કામ કરું છું, મને આજે એક સર્વે એલોટ થયો, મને એક સર્વે આવ્યો. હવે મારો રોલ શું? મને આજે સર્વે એલોટ થયો, હું સૌથી પહેલાં એ જોઈશ કે ગાડી કઈ જગ્યાએ છે, કઈ ડીલરશીપમાં છે. સમજો કે હુન્ડાઈના શોરૂમ, હુન્ડાઈની કોઈ કારનો મને સર્વે એલોટ થયો છે તો એ લોકેશનની મારી પાસે આવી જશે. એ ઇન્સ્યોરન્સ કંપની મને આપશે કે ગાડીનું મોડેલ આ છે, ગાડીનો નંબર આ છે ને આ જગ્યાએ ગાડી પડી છે, તમે ત્યાં જઈને સર્વે કરી લો. ઓકે, આટલી ઇન્ફોર્મેશન મને આવી ગઈ. ઇવન મારી પાસે કસ્ટમરનો કોન્ટેક્ટ નંબર પણ આપે, હું ત્યાં જઈને સર્વે કરી દઈશ. સર્વે કરવાની સાથે ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના હોય છે, એનું આરસી બુક, એનું ઇન્સ્યોરન્સ પેપર, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ. જો કોમર્શિયલ વ્હીકલ હોય તો ફિટનેસ, પરમિટ. હવે તો પીયુસી કમ્પલસરી થઈ ગયું છે. ફિટનેસ અને પરમિટ બંને જોઈએ જો કોમર્શિયલ વ્હીકલ હોય તો. આટલા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા. સૌથી પહેલાં ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના. ચેક કમ્પ્લીટ થઈ જાય પછી અમે વ્હીકલ પર જઈ વ્હીકલનો સર્વે કરશું. સૌથી પહેલાં એ જોઈએ કે એનું જે કારણ છે. સમજો કે ઘણી વખત કહેતા કે હું કાર લઈને જઉં છું, રસ્તામાં ગાય આવી ગઈ અને મારી કારને અથડાઈ ગઈ અને મારી ગાડીને નુકસાન થયું. ઓકે, તો હું જોઈશ કે એ જે કારણ છે જેના લીધે એક્સિડન્ટ થયો છે તો એ મેચ થાય છે. મેચ થાય છે એટલે કહેવાનો મતલબ શું છે કે હું કાર લઈને જઉં છું, રસ્તામાં ગાય આવી ગઈ તો ગાય એ મારી કારને આગળના ભાગે અથડાઈ. જ્યાં બમ્પર છે, હેડલાઇટ છે, બરાબર, બોનેટ છે, તો ડેમેજ બી એ જ વસ્તુ થવી જોઈએ. રેડિએટર છે, કન્ડેન્સર છે, હેડલાઇટ છે, બોનેટ છે, બમ્પર છે, ફોગલેમ્પ છે, એ વસ્તુ ડેમેજ થઈ જોઈએ સમજો. હવે હું એમ કહું કે હું કાર લઈને જતો હતો, રસ્તામાં ગાય આવી, મારી ગાડીને એક્સિડન્ટ થયો, પણ મને પાછળ ડિક્કીમાં એક ડેન્ટ છે એ બી મને કવર કરી આપજો. કોઈ ઇન્સ્યોરન્સ કંપની આપશે નહીં. કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની પાછળની ડિક્કી કવર કરશે નહીં. નિયમ એ છે કે જે ટાઈમે એક્સિડન્ટ થયો હોય એ ટાઈમે તમે ક્લેમ કરો તે તમને મળે. આખા વર્ષમાં 4 વખત એક્સિડન્ટ થયો હોય, તમે કોઈ આ થોડુંક છે, માઇનર ડેન્ટ છે, આપણે ક્લેમ નથી કરવો અને વર્ષ પછી એક સાથે બધું મૂકી દઈશું, એ કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની ના આપે. કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની એટ અ ટાઈમ એક એક્સિડન્ટ આપે. 2 એક્ટિવિટી થઈ હોય કે બે બાજુથી એ જોવું પડે કયા કારણથી હોય. ઓકે, ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા, વ્હીકલના ફોટોગ્રાફ લઈ લઈશું કે કઈ રીત કેટલું ડેમેજ છે, શું છે. ત્યાં સર્વેયર કહી દેશે હા ભાઈ હવે કામ સ્ટાર્ટ કરો. જો ડોક્યુમેન્ટ્સમાં સહેજ પણ કંઈક ડાઉટ લાગે તો સર્વેયર કામ સ્ટાર્ટ કરવાની પરમિશન આપશે નહીં. ડોક્યુમેન્ટ્સ ઓકે છે, કમ્પ્લીટ દેખાયું, કામ કરવાની પરમિશન આપશે. ત્યાં જ ઓલરેડી એસ્ટિમેટ એ ટાઈમે બની ગયો હશે. સર્વેયર જ્યારે જાય તે વખતે એસ્ટિમેટ બની ગયો હોય છે ને એસ્ટિમેટ પરથી ખબર પડે છે કે કયો પાર્ટ રિપેર થશે, કયો રિપ્લેસ થશે. ઓકે, પછી એ કામ સ્ટાર્ટ કરે પછી બીજે ત્રીજે દિવસે કે ફરી એક વખત ઇન્સ્પેક્શન કરવા સર્વેને જવું પડે કે ગાડી ખોલ્યા પછી અંદર શું ડેમેજ છે. ઓકે, ગાડી ખોલ્યા પછી અંદર શું ડેમેજ છે, કોઈ પાર્ટ્સ રિપેર કરવાનો છે કે રિપ્લેસ કરવાનો છે. એ સેકન્ડ વિઝિટના પણ એના ફોટો લઈ લેશે. સેકન્ડ વિઝિટના ફોટો લીધા પછી ઘણી વખત એવું હોય કે કોઈ પેનલ છે અથવા મેમ્બર છે કે જેને કટિંગ વેલ્ડિંગ કરવાનું હોય. ધારો કે ડોર ડેમેજ હોય તો ભાઈ એને કલર કરતા હોય, ડેન્ટ ઉઠાવતા હોય તો એના બી ફોટોગ્રાફ્સ જોઈએ. ચલો, એ બધું થઈ ગયું, કાર રિપેર પણ થઈ ગઈ. હવે શું થશે, એક આવશે રીઇન્સ્પેક્શન. રીઇન્સ્પેક્શનની અંદર એવું હોય છે કે સમજો કે મારી ગાડીના બોનેટ ચેન્જ કર્યું, ફેન્ડર ચેન્જ કર્યું, હેડલાઇટ છે, બમ્પર છે, આટલું ડેમેજ હતું, બધું નવું નાખી દીધું. ઓકે, તો એ જે જૂના પાર્ટ્સ હતા કે જે બદલ્યા છે
ફેન્ડર બદલ્યું, બોનટ બદલ્યું, તૂટેલી હેડલાઇટ હતી, તૂટેલું બમ્પર હતું, એ ગાડીની આગળ મૂકીશું. નવું તો એને નાખ્યું જ છે. ઓકે, તો એના પણ ફોટોગ્રાફ લઈશું. એટલે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લિયર થઈ જશે, હા ભાઈ જ્યારે એક્સિડન્ટ થયો તે વખતે આ પાર્ટ્સ આ જગ્યાથી તૂટેલો હતો, સર્વેરે એને પરમિશન આપી તું બદલી નાખ, આ જૂનો પાર્ટ સારો, નવો પાર્ટ નાખી દીધો છે. આ આખી પ્રોસિજર ક્લિયર થઈ જશે. એના ફોટોગ્રાફ્સ વિથ સર્વેના રિપોર્ટ સાથે આ ઇન્સ્યોરન્સ કંપનીમાં જશે. ઇન્સ્યોરન્સ કંપનીમાં જશે ને સર્વેરે જે પાસ કર્યું છે એ જ પ્રમાણે પાર્ટીને પેમેન્ટ થશે, એટલે કે કસ્ટમરને એટલે કે ઇન્સ્યોરને પૈસા એટલા મળશે. હા, હવે બીજી વાત એ છે કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ઇન્સ્યોરન્સમાં બમ્પર ટુ બમ્પર પોલિસી હોય છે, નીલ ડેપ પોલિસી હોય છે, કન્ઝ્યુમેબલ પોલિસી હોય છે, સિમ્પલ પોલિસી હોય છે. ઓકે, હવે તો સિમ્પલ પોલિસી હોય છે એટલે એની અંદર એવું છે કે તમારે ઘસારો કસ્ટમરે આપવાનો હોય છે. હવે સમજો કે ઇન્સ્યોરન્સનો મતલબ એવો છે કે એક્સિડન્ટ થતા પહેલા તમારી ગાડી જે કન્ડિશનમાં હતી એ કન્ડિશનમાં અમે તમને લાઈને આપીશું. એક્સિડન્ટ થતા પહેલા તમારી ગાડી એટલે તમારું વ્હીકલ જે કન્ડિશનમાં હતું એ કન્ડિશનમાં પાછું લાવી આપવાની જવાબદારી ઇન્સ્યોરન્સ કંપની લે છે. હવે સમજો કે મારી કાર 5 વર્ષ જૂની છે. એક્સિડન્ટ થતા પહેલા તો મારી કાર ઓકે હતી. એક્સિડન્ટ થયા પછી બોનટ છે, બમ્પર છે, હેડલાઇટ છે, બધું તૂટી ગયું. ઓકે, તો એ નવું જ નાખશે. ઇન્સ્યોરન્સ કંપની બોનટ, બમ્પર, હેડલાઇટ, ફેન્ડર બધું નવું નાખશે. તો નવાના પૈસા ઇન્સ્યોરન્સ કંપની નહીં આપે, એનો ઘસારો તમારે આપવો પડશે. સમજો 5 વર્ષ જૂની ગાડી છે, બરાબર, તો પ્લાસ્ટિકની અંદર ધારો કે 50% ડેપ્રિસિએશન છે. હા, હવે બીજી વાત કહું તમને કે ગાડીની અંદર જે પાર્ટ છે એનું ડેપ્રિસિએશન કેટલું લાગે, કેટલા વર્ષ જૂની છે અને કેટલું ડેપ્રિસિએશન લાગે, એનો ચાર્ટ IRDA નક્કી કરેલો છે. એ દરેક ઇન્સ્યોરન્સ કંપની ફોલો કરે છે. ધારો કે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકમાં ભાઈ 50% ડેપ્રિસિએશન લાગે. 1000 રૂપિયાનું કોઈ પ્લાસ્ટિકનો પાર્ટ્સ હોય તો 500 રૂપિયા ઇન્સ્યોર આપે અને 500 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની આપે. મેટલ પાર્ટ્સ છે તો મેટલ પાર્ટ્સની અંદર કેટલા વર્ષ જૂનું છે, મેટલ પાર્ટ્સ કેટલા વર્ષ જૂનું છે એ પ્રમાણે ઘસારો નક્કી કરેલો. પહેલા 6 મહિના સુધી કોઈ ડેપ્રિસિએશન નથી, પછી 5%, 10%, 15, 25, 30 એ રીતનો ઘસારો નક્કી છે. હવે સમજો ગ્લાસ છે તો ગ્લાસ ઉપર ગમે તેવી પોલિસી હોય કોઈ દિવસ ઘસારો લાગતો નથી, ચાહે 1000 રૂપિયાનો ગ્લાસ હોય કે 10,000નો ગ્લાસ હોય, ગ્લાસ ઉપર તમને પૂરેપૂરું મળે છે. ઓકે, હવે સમજો કે મારી ગાડી 5 વર્ષ જૂની છે. ઓકે, 5 વર્ષ જૂની છે. એક્સિડન્ટ થતા પહેલા ગાડી ઓકે હતી. એક્સિડન્ટ થયો તે વખતે બોનટ, બમ્પર, હેડલાઇટ, ફેન્ડર આ નવું નાખ્યું. તો નિયમ શું છે કે એક્સિડન્ટ થતા પહેલા જે કન્ડિશનમાં તમારી ગાડી હતી એ કન્ડિશનમાં તમને આપી દેશે. તો એક્સિડન્ટ થતા પહેલા મારી કાર 5 વર્ષ જૂની હતી. ઓકે, હવે આ પાર્ટ્સ નવા નાખ્યા. ઓકે, 5 નવા નાખ્યા તો એ 5 વર્ષનો જે કંઈ ઘસારો છે, જે ડેપ્રિસિએશન છે, એ ડેપ્રિસિએશન મારે પે કરવાનું રહેશે. બમ્પર છે તો કે બમ્પરના 50% જે નક્કી કર્યા છે. હેડલાઇટ પ્લાસ્ટિકની આવે છે તો એના 50% તો મારે પે કરવાના રહેશે. 50% ઇન્સ્યોરન્સ કંપની આપશે. મેટલ છે 5 વર્ષથી ઉપર છે તો 40%, તો 40% ડેપ્રિસિએશન મારે આપવું પડશે, બોનટનું ને ફેન્ડરનું, બાકીનું ઇન્સ્યોરન્સ કંપની આપશે. ઓકે, એટલે એનો મતલબ એવું નહીં કે 5 વર્ષ પછી એક્સિડન્ટ થાય તમે બધું નવું માગો, તમારે કશું કંઈ ડેપ્રિસિએશન ના આપવું પડે. ના, આ ઇન્સ્યોરન્સ કંપનીએ એનો ચાર્ટ બનાવેલો છે કે કયા પાર્ટ્સ ઉપર કેટલું ડેપ્રિસિએશન લાગે. એ ચાહે ગવર્મેન્ટ કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય, દરેકની અંદર સેમ જ છે. પછી કોઈ એમ કે ના ગવર્મેન્ટ કંપની છે તો એમાં ડેપ્રિસિએશન ઓછું લાગે ને પ્રાઇવેટ કંપની છે એમાં ડેપ્રિસિએશન વધારે લાગે, એ વાત ખોટી. ઓકે, આ આખી સર્વેની પ્રોસિજર થઈ. બીજું, હવે હું તમને કહું કે આપણા આ લોકો જે તમે જે ઇન્સ્યોરન્સ લો છો તમારી પાસે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય જે, ઓકે, તો એમાં પોલિસીના ટાઈપ્સ આવે છે. એક આવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો મતલબ શું છે કે સમજો કે મારી પાસે બાઇક છે, હું વ્હીકલ લઈને નીકળું છું, રસ્તામાં કોઈની પ્રોપર્ટી કાં તો કોઈ માણસને મારાથી એક્સિડન્ટ થયો ને એને કંઈ વાગ્યું, એની કંઈ ઇન્જરી આવી, એની પ્રોપર્ટીને ડેમેજ થયું, ઓકે, તો મારી ઇન્સ્યોરન્સ કંપની એને પે કરશે.
સીધી વસ્તુ છે, હું કોકને રસ્તામાં જતા કોઈ માણસને અથાડી દઈશ, ઠોકી દઈશ, તો એ મારી પર કેસ કરશે, કાં તો એ મને કહેશે ના ભાઈ સર તમારે આટલા રૂપિયા આપવા પડશે, આમ છે તેમ છે. એ બધું ઇન્સ્યોરન્સ કંપની કરશે કે મારી પાસે થર્ડ પાર્ટી વીમો છે. ઓકે, હવે સમજો કે એક્સિડન્ટ થયો એ માણસની સાથે, પણ મારી બાઇક બી નુકસાન થયું, મારી બાઇક સ્લીપ થઈ ગઈ, મારી બાઇકને લાઇટ તૂટી ગઈ, ટેન્ક છે ડેમેજ થઈ, તો મારી બાઇકને કશું મળશે નહીં. ઇવન મને પણ વાગ્યું તો બી કશું મળશે નહીં. થર્ડ પાર્ટીનો મતલબ એ છે કે સામેવાળાને કંઈક ડેમેજ થાય, કંઈક નુકસાન થાય, તો મારી ઇન્સ્યોરન્સ કંપની એને આપશે. તમને કાં તો તમારી બાઇકને કશું મળશે નહીં. ઓકે, આ ખાલી થર્ડ પાર્ટી વીમો થયો કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ થયો. હવે આવે છે કોમ્પ્રિહેન્સિવ પોલિસી. કોમ્પ્રિહેન્સિવ પોલિસીને આપણે એકદમ આમ દેશી ભાષામાં કે ભાઈ ફૂલ વીમો એમ. ફૂલ વીમાનો મતલબ એવો છે કે હું બાઇક લઈને જઉં છું, રસ્તામાં મારો એક્સિડન્ટ થયો, મારી બાઇક સમજો કે ઝાડ કે કાં તો કોઈ દિવાલ કાં તો કોઈ પોલ, લાઇટના પોલ સાથે કંઈક અથડાઈ, મારી બાઇકને નુકસાન થયું, તો ઇન્સ્યોરન્સ કંપની જે કંઈ ભરપાઈ થઈ છે મને આપશે. હા, પણ ડેપ્રિસિએશન કપાશે. મેં તમને આગળ જે પ્રમાણે વાત કરી કે ડેપ્રિસિએશન ચાર્ટ છે, મેટલનો, પ્લાસ્ટિકનો, ગ્લાસનો, ફાઈબર છે, એમાં ઘસારો કયા વર્ષે કેટલો કપાય એનો એક ચાર્ટ છે, એ પ્રમાણે કપાશે. અડધા પૈસા મારે આપવા પડશે, અડધા પૈસા ઇન્સ્યોરન્સ કંપની આપશે, પણ હા મને મળશે. ઓકે, બીજું એક આવે છે નીલ ડેપ પોલિસી. હવે લોકો એટલે જેને ખબર નથી, આ લોકો પબ્લિક એવું પણ કહે છે કે બમ્પર ટુ બમ્પર પોલિસી. એકચ્યુઅલી બમ્પર ટુ બમ્પર નહીં, વીમો તમારો બમ્પર ટુ બમ્પર જ હોય. વ્હીકલમાં બે બમ્પર આવે, ફ્રન્ટ બમ્પર ને રિયર બમ્પર. તમે કોઈ પણ પોલિસી લો, આખી કાર જ કવર થાય, આખું વ્હીકલ કવર થાય, અડધું વ્હીકલ કોઈ દિવસ કવર ના થાય. પણ આ તો કેવું છે, જેને નોલેજ નથી એ ગમે તે બોલે ભાઈ બમ્પર ટુ બમ્પર પોલિસી. બમ્પર ટુ બમ્પર નહીં, એ નીલ ડેપ પોલિસી કહેવાય. નીલ ડેપ પોલિસીનો મતલબ એવો છે, નીલ એટલે કશું નહીં, ડેપ્રિસિએશન, ડેપ એટલે ડેપ્રિસિએશન કશું ના લાગે. નીલ ડેપનો મતલબ એવો છે કે ડેપ્રિસિએશન 0 લાગે. હવે ધારો કે સમજો કે મારી ગાડી 3 વર્ષ જૂની છે. ઓકે, ગાડીનો એક્સિડન્ટ થયો, એમાં લાઇટ તૂટી ગઈ, એટલે લાઇટ એટલે હેડલાઇટ, બમ્પર, બોનટ, રેડિએટર, કન્ડેન્સર, ફેન્ડર તૂટી ગયું. ઓકે, ડેમેજ થયું. ઓકે, તો એમાં ઘસારો મને કશું નહીં લાગે, જસ્ટ મને ખાલી ક્લેમ ચાર્જીસ એટલા આપવા પડશે. ક્લેમ ચાર્જીસ 1000 રૂપિયા હોય છે પ્રાઇવેટ કારમાં, તો 1000 રૂપિયા આપો, તમારું બધું રિપેર થઈ જશે. તમારે કશું આપવાની જરૂર નથી. જો તમારી કોમ્પ્રિહેન્સિવ પોલિસી હોય, સિમ્પલ વીમો, અને તો એ તમારે પછી એમાં કેલ્ક્યુલેટ થતું કે કેટલા વર્ષ જૂની ગાડી છે, કયા પાર્ટ્સ ડેમેજ થયા. ઓકે, તો એટલું તમારે ડેપ્રિસિએશન ભરવાનું હતું. પણ મારું નીલ ડેપ છે તો મને કશું આપવાની જરૂર નથી, બસ ખાલી જસ્ટ 1000 રૂપિયા આપો. ઓકે, હા, નીલ ડેપની અંદર એ છે કે જે કન્ઝ્યુમેબલ આઇટમ છે, આ કન્ઝ્યુમેબલ આઇટમનો મતલબ એ છે કે ઓઇલ છે, કુલન્ટ છે, પછી વોશર છે, નટ બોલ્ટ છે, બેરિંગ ને બધું છે, એ કન્ઝ્યુમેબલ આઇટમમાં આવે છે. એ કવર થતું નથી, એના તમારે આપવાના રહે. ઓકે, હવે એનાથી નીલ ડેપથી પણ હજુ એક ઉપરની પોલિસી છે, નીલ ડેપ વિથ કન્ઝ્યુમેબલ, એટલે કે એની અંદર આ પણ કવર થાય. એન્જિન ઓઇલ, રેડિએટર, ગાડીનો એક્સિડન્ટ આગળથી થયો, ઓકે, રેડિએટર તમે ચેન્જ કર્યું તો કુલન્ટ નહીં પણ ગયું હશે. તો જ્યારે નીલ ડેપ પોલિસીની અંદર તમારું એટલું રેડિએટર મળે, કુલન્ટના પૈસા તમારે આપવા પડે. પણ જો કન્ઝ્યુમેબલ પોલિસી હશે તો કુલન્ટના પૈસા પણ તમારે આપવાની જરૂર નથી, એ કવર થઈ જશે. મીન્સ કહેવાનો મતલબ કન્ઝ્યુમેબલ આઇટમ પણ એની અંદર કવર થાય છે. એક આવી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, પછી આવ્યું કોમ્પ્રિહેન્સિવ, પછી આવ્યું નીલ ડેપ ઇન્સ્યોરન્સ, પછી આવ્યું કન્ઝ્યુમેબલ, પછી એનાથી આગળ આવે છે રિટર્ન ટુ ઇનવોઇસ. રિટર્ન ટુ ઇનવોઇસનો મતલબ એવો છે કે સમજો કે આજે હું કાર લેવા જઉં છું કે જેની કિંમત 6 લાખ રૂપિયા છે. સમજવું, રિટર્ન ટુ ઇનવોઇસનો મતલબ એવો છે કે આજે હું કાર લેવા જઉં છું કે જેની કિંમત શોરૂમમાં 6 લાખ રૂપિયા છે. ઓકે, હવે એનો જે 6 લાખ રૂપિયાની શોરૂમ પ્રાઇસ છે. હવે શોરૂમ પ્રાઇસ પર તો તમને કાર મળશે નહીં, પ્લસ ઇન્સ્યોરન્સના પૈસા એડ થશે, પ્લસ આરટીઓ લાગશે. ઓકે, સમજો કે બધું થઈને 6.5 લાખ રૂપિયામાં તમને વ્હીકલ ઓન રોડ થાય. હવે તમારો જે ઇન્સ્યોરન્સ બનશે જે 6 લાખ,
એમાંથી 6 લાખની જે વેલ્યુ છે એમાં 5% લેસ થઈ આઈડીવી થશે ને એ તમારો ઇન્સ્યોરન્સ થશે. સમજો, વ્હીકલની કિંમત 6 લાખ રૂપિયા છે, શોરૂમ પ્રાઇસ છે, એના 5% વેલ્યુ લેસ થઈ એનો ઇન્સ્યોરન્સ થશે. ઓકે, હવે ન કરે નારાયણ, જો તમારી પોલિસી આરટીઆઈ છે એટલે કે રિટર્ન ટુ ઇનવોઇસ વાળી પોલિસી છે, ઓકે, તો 1 વર્ષની અંદર જે પણ ગાડી તમારી ટોટલ લોસ થઈ તો જે અમાઉન્ટ છે કે જેની તમે ફૂલ પે કરીને ગાડી લીધી છે એ તમને પૂરેપૂરું મળશે. એમાં કોઈ ડેપ્રિસિએશન કે કશું કપાશે નહીં. જો તમે સિમ્પલ પોલિસી લીધી હશે તો તમને જે આઈડીવી છે એ આઈડીવી જ મળશે. ઓકે, ઓકે, હવે હલો હલો ઓકે, જે આઈડીવી છે એ આઈડીવી મળશે. ઓકે, રિટર્ન ટુ ઇનવોઇસ, હા, રિટર્ન ટુ ઇનવોઇસ એ 3 વર્ષ સુધી જ આપે છે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપની, એનાથી વધારે નથી આપતું. અને બીજું, આ નીલ ટેપ પોલિસીની જે વાત કરી મેં તમને, નીલ ટેપ પોલિસી જો તમારે જોઈતી હોય તો તમારું વ્હીકલ 5 વર્ષથી વધારે જૂનું હોય તો ઇન્સ્યોરન્સ કંપની તમને નીલ ટેપ આપશે નહીં. હા, કદાચ કોઈ કંપની છે કે 6 વર્ષ કે એવું કંઈ કવર કરે છે, પણ એનાથી વધારે કોઈ ઇન્સ્યોરન્સ કંપની નીલ ટેપ પોલિસી આપતું નથી. આ મોટાભાગની દરેક ઇન્સ્યોરન્સ કંપની 5 વર્ષ જ કરી દીધા છે. 5 વર્ષથી વધારે જૂનું વ્હીકલ હોય તો નીલ ટેપ પોલિસી તમને નથી મળતી. ઓકે, હવે જોઈએ કે આ મેં તમને પોલિસી સમજાવી. ઓકે, પોલિસી પછી હવે જ વાત કરીએ કે એક વખત તમારી પાસે આ લાયસન્સ આવી ગયા પછી જોબ એનો શું સ્કોપ છે આપણા ફિલ્ડની અંદર. મેં તમને પહેલા બી કહ્યું હતું કે લાયસન્સ આવી જાય પછી તમે કોઈ બી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર ઇઝીલી જોબ માટે એપ્લાય કરી શકો છો. અને જો તમને જોબમાં ઇન્ટરેસ્ટ ના હોય તો તમે એઝ અ પ્રોફેશનલ તમારે જે કંઈ પ્રેક્ટિસ કરવી હોય તમે પ્રેક્ટિસ બી કરી શકો છો, તમે પેનલમેન્ટ કરાવી. ઓકે, હવે ધારો કે સમજો કે તમારે પ્રેક્ટિસ કરવી છે, જોબ નથી કરવી, તો જે કંપનીનું તમારી સાથે પેનલમેન્ટ થાય, જે કંપની સાથે તમારું પેનલમેન્ટ થાય અને જે તમારો એરિયા હોય એ ઇન્સ્યોરન્સ કંપનીની ફીસ, ઇન્સ્યોરન્સ કંપનીનું અમુક રેટ નક્કી હોય. હવે તમને ઇન્સ્યોરન્સ કંપની જે ફીસ આપે છે એ ડિપેન્ડ્સ કરે છે કે તમે એના એસ્ટિમેટ ઉપર, વ્હીકલનો એક્સિડન્ટ થયો છે તો એનો એસ્ટિમેટ બનશે કે ભાઈ એનો કેટલો એસ્ટિમેટ છે, ડેમેજ કેટલું છે, 20,000, 50,000, લાખ, જેટલી એસ્ટિમેટની અમાઉન્ટ મોટી હશે એટલી તમારી ફી વધારે હશે. જેટલી એસ્ટિમેટની અમાઉન્ટ મોટી હશે એટલી તમારી ફી વધારે હશે. પ્લસ ઇન્સ્યોરન્સ કંપની તમે લોકલ સર્વે કરો છો કે બહાર આઉટસાઇડ સિટીની બહાર જઈને સર્વે કરો, તે પ્રમાણે કિલોમીટરના રેટ છે કે 8 રૂપિયા પર કિલોમીટર, તો ઇન્સ્યોરન્સ કંપની તમને કન્વિન્સ બી આપે છે. સર્વે કેવો છે, તમે હોલ્ડ કરવાનો થયો તે જગ્યાએ તે હોલ્ડના પણ તમને એનો પણ ચાર્જિસ ઇન્સ્યોરન્સ કંપની તમને પે કરે છે. આ થયું તમે જો ઇન્ડિપેન્ડન્ટ સર્વેયર છો અને ઇન્સ્યોરન્સ તમે પોતાની પ્રેક્ટિસ કરો છો તો. ઓકે, હવે તમે એવું વિચારો કે નથી ભાઈ મને ઇન્ડિપેન્ડન્ટ નથી કરવું, મને જોબ કરવી છે, તો તમે ઇઝીલી કોઈ ને કોઈ જગ્યાએ જોબ કરી શકો છો. ઓકે, હવે મેં અહીંયા તમને કીધું ક્વોલિફિકેશન, તમને કીધું કેટલી ટાઈપની પોલિસી આવે છે એ તમને કીધું, કઈ પોલિસી શું કવર કરે છે એ પણ તમને કીધું, સર્વેયર કેવી રીતે બનાય, બન્યા પછી કઈ જગ્યાએ સ્કોપ છે, પ્રાઇવેટ પણ તમે કરી શકો છો, જોબ કરીએ તો જોબ પણ કરી શકો છો. ઓકે, પ્રેક્ટિસ બી કરી શકશો, જોબ બી કરી શકશો. હવે તમારે કોઈ ડાઉટ હોય તો મને બિંદાસ સવાલ પૂછો, તો આપણે ક્વેશ્ચન આન્સર કરીએ તો વધારે મજા રહેશે. હેલો, યસ સર. સર, હા સર, હા સર, હા સર, હવે સર, હા, હું ક્વેશ્ચન છોકરાઓના છે સર બહુ બધા, તો હું તમને પૂછું છું સર. છોકરાઓના,
હા હું એ જ હા કહેતો એક હતો સેકન્ડ. કે હા સર. આ જે પ્રોસેસ જે હતી મેં આખી કહી દીધી. હવે એ લોકો મને સવાલ કરે ને તમને કંઈક વધારે જાણવા મળશે. હા બરાબર સર, છે? એટલે હું એમના થ્રુ, એટલે એમના ક્વેશ્ચન મારી પર આવે છે અને હું તમને કરું છું ઓકે. સર, એટલે એના હા, ક્વેશ્ચન ફોરવર્ડ. સર, નો પ્રોબ્લેમ. લોકોનું, છોકરાઓનું એ જાણવું છે કે આ ક્લિયર કરવા તમે જે એક્ઝામ આપી, એ એક્ઝામનો સિલેબસ કેવો હોય છે, કઈ રીતની એક્ઝામ હોય છે, અને ક્લિયર કરવા માટે કઈ બુક પ્રિફર કરવાની એ ઓકે, રહેશે. ફાઇન. ઓકે. હવે સમજો કે તમારા બહુ જેને બી સવાલ પૂછ્યો છે ખરેખર મને લાગે છે ઇન્ટરેસ્ટેડ છે આ. સરસ. હવે એક્ઝામ ક્લિયર કરવાની અંદર એવું છે કે ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા III તમારે બુકનું ટેન્શન લેવાનું નથી. બુક ઇન્સ્યોરન્સ કંપની આપે છે, તમારે ઓનલાઈન ફીસ ભરવાની હોય છે. એક બુકની કંઈક 550 કે 600 રૂપિયા ફીસ છે. 1100-1200 રૂપિયામાં 2 બુક છે. મેં તમને જે કહી કે મોટર ઇન્સ્યોરન્સ અને પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરન્સ, એ બંનેની બુક તમને ઇન્સ્યોરન્સ કંપની થ્રુ મળે છે. ઓનલાઈન જ તમારે ફી IRDAની સાઇટ ઉપરથી ફી તમે પે કરી દો એટલે તમને આ મળે. બીજું, અત્યાર સુધી કોઈ એક્ઝામ તમે એવી નહીં આપી હોય કે જેમાં 60 માર્કે પાસ હોય. આ છેલ્લા 2 વર્ષથી આ સર્વેયરની એક્ઝામમાં પાસ થવા માટે 60 માર્ક્સ થઈ ગયા. 100 માર્ક્સનું પેપર હોય છે, 2 કલાકનો ટાઈમ હોય છે, અને 60 માર્ક જો તમારે આવે તો તમે પાસ, કોઈ ગ્રેસિંગ નથી હોતું. ઇવન 59 માર્ક્સ આવ્યા તો પણ તમે ફેલ, કોઈ ગ્રેસ નથી હોતું. બીજું, પ્રિપેરેશન માગે છે, એક્ઝામ ટફ હોય છે. હું પણ એન્જિનિયર છું, તમે પણ એન્જિનિયર બનવાના છો, કદાચ કોઈ બની ગયું હશે. હું એ જ કહું છું કે કદાચ ઘણી વખત મારા ઘણા બધા ફ્રેન્ડ્સ હજુ એક્ઝામ આપે છે, ટ્રાયલ આપ્યા કરે, એ લોકો બી કહે છે કે એન્જિનિયરિંગ આખું પૂરું થઈ જાય, આ સર્વેની એક્ઝામ પૂરી નહીં થઈ. બીજી વસ્તુ, આમાં ઓપ્શન 5 હોય છે. એટલે કોણ બનેગા કરોડપતિમાં જે 4 ઓપ્શન હોય છે, ABCD, આમાં 5 ઓપ્શન હોય છે. 5 ઓપ્શન હોય ને એટલે પાસ થવાની ચાન્સીસ તમારા 20% જ હોય. એટલે એક્ઝામ ટફ છે. પણ બીજું, અત્યાર સુધી આપણે કેવું હતું કે 10th કે 12th કરીને આવ્યા હોય તો પેલી અપેક્ષિત હોય, ગાઈડ હોય, મટીરિયલ હોય, પેલું સિદ્ધિ હોય, કોઈ પેમ્પલેટ કે લીફલેટ હોય, PPT હોય, વિડીયો જોઈને તમે કરો. એવું આમાં કશું નથી. સિમ્પલ બુક આવે છે, બુક વાંચવી પડે તમારે. હા, એવું નહીં, હું તમને કંઈક ડરાવતો કે બીવડાવતો એવું નથી. પાસ થાય છે, નથી થતા એવું નથી, પણ હા, મહેનત કરવી પડે. એન્જિનિયરિંગ કરતાં થોડું ટફ પડે એક્ઝામ પાસ કરવા, પણ થઈ શકે છે. હા સર, બીજો સવાલ. હેલો. યસ સર. હા, અને સર, હા સર, સર બીજો ક્વેશ્ચન એ રીતનો છે સર કે હા તમે બોલો. ડિપ્લોમા કરીને એક્ઝામ આપો અને ડિગ્રી કરીને એક્ઝામ આપો, તો એનાથી જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરો તો કોઈ ડેઝિગ્નેશનમાં કે એમાં કોઈ ફરક પડે ખરા, કે તમે ડિપ્લોમા કરીને એક્ઝામ ક્લિયર કરી હોય તો અલગ હોય ને ડિગ્રી કરીને એક્ઝામ ક્લિયર કરી સર, હોય તો અલગ હોય? હા, આમાં એવું છે. હા, તમે ડિપ્લોમા ઓટોમોબાઈલ કરીને પણ સર્વેયર થઈ શકો છો, અને ડિગ્રી ઓટોમોબાઈલ કરીને પણ તમે સર્વેયર થઈ શકો છો. હવે એમાં એવું છે, તમારે ડેઝિગ્નેશનની અંદર કેવું છે કે ઘણી ઇન્સ્યોરન્સ કંપની જોતી હોય છે કે ભાઈ આ BE કરેલું છે અને પછી સર્વેયર થવો છે, ને આ ડિપ્લોમા કરીને સર્વેયર થવો છે. બરાબર? તો એ ક્યારેક ડેઝિગ્નેશનમાં માઇનર ફરક પડતો હોય છે, બાકી કશું નથી. એ પછી ડિપેન્ડ કરે છે તમારી ટેલેન્ટ, તમારા એક્સપિરિયન્સ એના પર. બાકી બહુ કંઈ ઝાઝો ફરક નથી પડતો. હા સર. ઓકે. અને હા, હેલો. હા, બોલો બોલો. હા સર, એટલે બીજો એક છોકરાનો ક્વેશ્ચન હા, આવેલો છે કે ભાઈ ડિપ્લોમા કરીને સપોઝ આપણે એક્ઝામ ક્લિયર કરીએ તો સ્ટાર્ટિંગ સેલેરી કેટલી હોય છે? સ્ટાર્ટિંગ સેલેરી હમણાં મારા 2-3, એટલે મારા ફ્રેન્ડ નહીં, મારા સ્ટુડન્ટ જ છે, 25-30 હજારથી સ્ટાર્ટ થઈ ગયા છે એઝ અ સર્વેયર. પ્લસ કન્વેન્સ એ લોકોને મળે છે. કન્વેન્સ એટલે કે સ્પોટ સર્વે કરવા જાય કે બીજી કોઈ ડીલરશીપમાં જાય તો લોકલ એલાઉન્સ એ લોકોને મળતું રહે છે. 25-30 હજાર આરામથી ઇન્સ્યોરન્સ કંપની આપે છે. તમારે કશું બોલવું જ નહીં પડે. અને સર બીજો એક ક્વેશ્ચન છે કે સપોઝ જેમ કે તમે પ્રાઇવેટ તમારું પોતાનું કરો છો, બરાબર, હા, તો એની માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું કે તમારે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું એવું નહીં હોય છે નહીં. કે તમારે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપનીમાં જઈને પોતે તમારે અપ્રોચ કરવાનું કે હું આવી રીતે ઇન્ડિપેન્ડન્ટ છું? પ્રાઇવેટ તમારે જો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી હોય મારી જેમ, તો તમારે IRDA નું જે લાયસન્સ તમારી પાસે આવ્યું છે એ
પ્લસ તમારા ડોક્યુમેન્ટ્સ એટલે કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ છે, માર્કશીટ છે, ડિગ્રી સર્ટિફિકેટ છે, પ્લસ તમારું IRDA નું લાયસન્સ. એ જઈ એ રિજનલ કંપની હોય, રિજનલ ઓફિસ હોય. ધારો કે સમજો કે બજાજ છે કે ન્યૂ ઇન્ડિયા છે, મને ન્યૂ ઇન્ડિયામાં જો તો ન્યૂ ઇન્ડિયાની જે રિજનલ ઓફિસ છે બરોડામાં છે, બરાબર, તો ત્યાં જઈને તમારું ડોક્યુમેન્ટ્સ આપો. ઓકે, એ જોઈને એ લોકો તમારું પેનલમેન્ટ કરી દે. ભાઈ હું પંચમહાલ દાહોદ છે, મારો આ એરિયા છે, તો મને એ એરિયાના સર્વે મને મળશે એમ. બસ, બીજું કોઈ એવું નથી. તમારે ત્યાં જઈને એક વખત કહેવું પડે એમ. હા સર. અચ્છા. અને સર બીજો ક્વેશ્ચન એવો છે કે સપોઝ આપણે હું કોઈ એક કંપનીમાં એઝ અ સર્વેયર છું, તો હું કોઈ બીજી કંપનીમાં રહી શકું કે મારે એ જ કંપનીમાં એઝ અ સર્વેયર રહી શકું? બીજી કંપનીમાં એકી સાથે બે કંપનીમાં એઝ અ સર્વેયર તરીકે જોબ કરી શકું? ના સર, એક સાથે બે કંપનીમાં સર્વેયર ના થઈ શકાય. એક સાથે એક જ કંપનીમાં થઈ શકાય. હવે હું ધારો કે પારુલમાં જોબ કરું છું, તો હું લેક્ચર પારુલના જ નહીં, ઓકે. સમજો. હું સિગ્મામાં કે બાબરિયામાં ના જઈ શકું. આ રીતનું છે. ઓકે. એટલે ક્વેશ્ચન આવ્યો હતો મારે કે ભાઈ એક હું કોઈ એકી સાથે એટલે એઝ અ સર્વેયર તરીકે હું ઇન્ડિપેન્ડન્ટલી જોડાઈ શકું, પણ જો હું કંપનીમાં હોઉં તો ન જોડાઈ શકું. એટલે હા, એટલે આમાં એવું છે કે ધારો કે સમજો કે અત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ કરું છું, તો હું અત્યારે 5, 10, 15 જેટલી બી ઇન્સ્યોરન્સ કંપની છે દરેક સાથે મારું પેનલમેન્ટ કરાવી શકું. બરાબર છે. પણ હું જો કોઈ પર્ટિક્યુલર એક કંપનીમાં જોબ કરતો હોઉં, તો મને એ જ કંપનીનું જ કામ કરવું પડશે. બરાબર. હલો. હા, એના જેવું છે. હા, બોલો. અને સર હા સર, હજી એક ક્વેશ્ચન છે કે કઈ સારી કંપની છે ઇન્સ્યોરન્સ માટે? સર હા, એવું છોકરાઓ પૂછાવે છે સર, વિચ કંપની ઇઝ ગુડ ફોર ઇન્સ્યોરન્સ, ગવર્મેન્ટ ઓર પ્રાઇવેટ? સર આમાં કોઈ બધી સરખી જ છે, સમજો. બધી કંપની સારી જ છે. તમારા ઘરની આજુબાજુમાં જેની ઓફિસ હોય, તમને સીધું પડતું હોય, એ કંપનીનું ઇન્સ્યોરન્સ લેવાય. બીજું, દરેક કંપની અત્યારે સર્વિસ આપે જ છે, નથી આપતી એવું નથી. બરાબર. દરેક કંપનીને માર્કેટમાં ટકી રહેવું છે, પોતે સર્વાઈવ કરવું છે, તો દરેક ઇન્સ્યોરન્સ કંપની સર્વિસ આપે જ છે. એટલે કશું કોઈ સારું ખરાબ નતું, સારું જ છે, બંને સારી છે, એવું કશું નથી. હા સર. અને સર એક ક્વેશ્ચન આવ્યો છે બીજો કે સાહેબ તમારી જેમ કોઈને પોતાનું પોતાનું કરવું હોય, હા. તો એવું પૂછાવે છે કે એની માટે કોઈ ફી કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે તમે જસ્ટ તમારી આગળ જે લાયસન્સ છે એ ફેર ઇનફ છે એ કામ માટે? એકચ્યુઅલી આમાં એવું છે સર કે તમારી પાસે લાયસન્સ આવ્યું ને, એ જ બહુ મોટી વાત છે. લાયસન્સ આવ્યા પછી સમજો કે તમારી પાસે કશું પણ નહીં હોય, તો તમે ઘરેથી પણ બેઠા બેઠા કામ કરી શકશો. તો એવું નથી કે લાયસન્સ આવ્યા પછી કમ્પલસરી તમારે ઓફિસ ઓપન કરવી જ પડે તો જ તમને સર્વે મળે, એવું કશું નથી. ઘણા બધા એવા સર્વેયર છે જે ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરે છે, 5, 5, 7, 7, 10, 10 કંપની સાથે એનું ટાઈઅપ છે, અને ઘરેથી જ કામ કરે. સર્વે કરીને આવ્યા, સમજો કે આજે સવારે હું એક સર્વે કરીને આવ્યો ટાટા હુન્ડાઈના શોરૂમમાં, બરાબર. હવે મારે રિપોર્ટ બનાવવાનો છે, તો રિપોર્ટ હું ઘરેથી પણ બનાવી શકું છું. એવું નથી કે ઓફિસમાં જઈને જ રિપોર્ટ બની શકે છે. ઓકે, હું કારમાં બેઠા બેઠા બી લેપટોપ પર રિપોર્ટ બનાવી શકું છું. એવું કશું નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કશું નથી, કોઈ જરૂર નથી. બસ આ લાયસન્સ આવી જવું જોઈએ, એ બહુ મોટી વાત છે. થેન્ક યુ સર. અને બીજો એક ક્વેશ્ચન આવે છે કે મરીન એન્ડ ફાયર સર્વેયર, તો એ આપણા ઓટોમોબાઈલ રિલેટેડ? હા, મરીન અને ફાયર સર્વેયર એ શું છે? મરીન અને ફાયર સર્વેયર બી તમે થઈ શકો, પણ એની અંદર એમાં બી તમારે ટ્રેનિંગ લેવી પડે. ફાયર સર્વેયર તમે આરામથી થઈ શકો, મરીન સર્વેયર બી થઈ શકાય, પણ એ જેવી રીતે મેં તમને કહ્યું કે તમારે મોટર સર્વેયર થવું છે, બરાબર. તો જે સર્વેયર છે કે જેની પાસે મોટરનું લાયસન્સ છે અને તમને ટ્રેનિંગ આપે છે, એવી જ રીતે જે સર્વેયર પાસે ફાયર અને મરીનનું છે, તો એના અંડરમાં તમે ટ્રેનિંગ લો, એની એક્ઝામ આપો તમે, તો એનું તો બી તમને લાયસન્સ મળશે. પછી તમે ફાયર અને મરીનના પણ સર્વે કરી શકશો. હલો. હલો. અચ્છા, ઓકે સર. સર બીજા કોઈને થેન્ક યુ સર. હજુ સર કોઈ હવે પણ ડાઉટ હોય? હા સર, ઓડિબલ. હજુ પણ કોઈને કઈ ડાઉટ હોય? કેટલી ટાઈપની પોલિસી આવે છે ખબર પડી ગઈ? ના સર, હવે કોઈ મારી આગળ હજી કોઈ. મારે એવું કેવું છે કે
સર્વેની ઓકે સર, પોલિસી સર બધાને એકદમ ખ્યાલ સર્વેની આવી જે ગઈ. પ્રોસિજર છે એ હા સર. ટોટલી ખબર પડી ગઈ. ઓકે, કોઈ કેટલી ટાઈપની પોલિસી આવે છે, કઈ પોલિસીમાં શું કવર થાય છે, કેટલી ઇન્સ્યોરન્સ કંપની છે, શું સ્કોપ છે, બધું ખબર પડી ગઈ. હજુ કોઈને કઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછો, 2-5 સવાલ નહીં, હજુ વધારે પૂછો, હું બેઠો છું. સર એટલે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે કે સેકન્ડ હેન્ડ કાર હોય સર, હા, સેકન્ડ હેન્ડ કાર. સપોઝ તમે સેકન્ડ હેન્ડ કાર લીધી છે, ઓકે, તો સેકન્ડ હેન્ડ કાર માટે સર ઇન્સ્યોરન્સ પોલિસીનું કઈ રીતનું હોય છે સર? તો એમાં જે તમારું સેકન્ડ હેન્ડ કાર છે, તો સપોઝ 5 વર્ષ જૂની છે સેકન્ડ હેન્ડ કાર, હા, અને હા. તો તમે એનું સેકન્ડ હેન્ડ કાર તમારી આવે છે, તો એના ઇન્સ્યોરન્સ નું કઈ રીતે હોય છે સર? એટલે સેકન્ડ હેન્ડ કારમાં ઇન્સ્યોરન્સ જે રીતે આપણે સમજો કે નોર્મલ જેમ ઉતરતા હોય છે એ રીતનું જ ઉતરતો હોય છે સેકન્ડ હેન્ડ કારનો. હવે સમજો કે યસ સર છે, બરાબર. યસ સરની કાર 5 વર્ષ જૂની છે, યસ સરને કાર વેચી દેવી છે અને મેં કાર લઈ લીધી, બરાબર. તો એ કારનો બી ઇન્સ્યોરન્સ જેમ બીજી બધી કારનો જે ઉતરતો હોય એ રીતે જ ઉતરતો હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી. યસ સર ધારો કે 5 વર્ષ જૂની કાર ના વેચે અને 6ઠ્ઠા વર્ષે બી એમની પાસે રાખે અને જે પ્રીમિયમ આવતું હોય એ જ પ્રીમિયમ યસ સર જો મને 5મા વર્ષે વેચી દે અને હું ઉતારું 6ઠ્ઠા વર્ષે, તો સેમ જ રહેશે. બસ ખાલી આરસી બુક અને ઇન્સ્યોરન્સમાં નામ મારે ચેન્જ કરાવવા પડશે, બસ. હા, બીજું હું તમને કહી દઉં. આ જે સેકન્ડ હેન્ડ કારનો જે આવ્યો છે પોઈન્ટ, હું તમને કહી દઉં. સમજો કે યસ સરની કાર મેં ખરીદી લીધી, ઓકે સર. બરાબર છે. આરસી બુકમાં મેં નામ ટ્રાન્સફર કરાવી દીધું હા. કે ભાઈ યસ સરની જગ્યાએ રોનક શાહ થઈ ગયું, ઓકે. પણ ઇન્સ્યોરન્સ પેપરમાં મેં નામ ટ્રાન્સફર ના કરાયું. ઇન્સ્યોરન્સ પેપર પણ હજુ મિસ્ટર યસના નામે જ બોલે છે. આરસી બુકમાં રોનક શાહ બોલે છે ને ઇન્સ્યોરન્સ પેપર મિસ્ટર યસના નામે બોલે છે. એ ન કરે નારાયણ મારી ગાડીને જો એક્સિડન્ટ થયો તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ આપશે નહીં. પહેલી કન્ડિશન આ છે કે ઇન્સ્યોરન્સ પેપર અને આરસી બુકમાં નામ સેમ હોવું જોઈએ. બંનેમાં નામ સેમ હશે તો જ ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ આપશે, બાકી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નહીં આપે. ઓકે, હા સર. ઓકે સર, એક છોકરાનો એવું કહે છે સર કે ખાલી લાયસન્સ જે મેળવવા માટેની પ્રોસિજર ઓકે, એકવાર રિપીટ કરી દો. લાયસન્સ મેળવવાની લાયસન્સ મેળવવા પ્રોસિજરમાં એવું માટેની જે તમે એક્ઝામ આપીને લાયસન્સ જે છે ને એની પ્રોસિજર એકવાર ફાઇન. ફરીથી. ઓકે, હવે લાયસન્સ મેળવવાની પ્રોસિજર એવું છે કે સમજો કે આ યસ સર છે, સર્વેયર છે, સમજો. ઓકે, યસ સર છે, સર્વેયર છે. તમારે લાયસન્સ જોઈએ છે તો યસ સરના અંડરમાં ટ્રેનિંગ લેવી પડશે 1 વર્ષ માટે. ટ્રેનિંગ લેતા પહેલા તમારે એનરોલમેન્ટ કરાવવું પડશે આઈઆરડીએમાં. એનરોલમેન્ટની અંદર એવું છે કે તમારું જે ડિપ્લોમાનું સર્ટિફિકેટ છે, માર્કશીટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ છે, ફોટો છે, પ્લસ યસ સર તમારા ટ્રેનર છે તો એમનું પણ લાયસન્સ હશે. એ આઈઆરડીએ ઓથોરાઇઝ સર્વેયર છે યસ સર, એમનું સર્ટી બી તમારે ત્યાં એટેચ કરવું પડશે અને એનરોલમેન્ટ કરે. રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળશે, ટ્રેની સર્વેયર. ટ્રેનિંગ સર્વેયર કોના અંડરમાં? તો કે મિસ્ટર યસના અંડરમાં. ઓકે, હવે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થશે. ટ્રેનિંગ તમારી સ્ટાર્ટ થશે એટલે દર 3 મહિને ક્વાર્ટરલી તમારે રિપોર્ટ સબમિટ કરવાના આઈઆરડીએમાં. જેવા તમે 4 રિપોર્ટ સબમિટ કરશો એટલે ત્યાંથી ઓટોમેટિકલી મેલ આવશે કે નાવ યુ આર એલિજિબલ ફોર ફાઇનલ સર્વેયર એક્ઝામિનેશન. એ સર્વેની એક્ઝામ માટે તમે એલિજિબલ છે. એમાં 2 પેપર આપવાના હોય છે. એક IC 72 એટલે કે મોટર ઇન્સ્યોરન્સ અને બીજું પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરન્સ. આ બંને સર્વેયરની એક પેપરમાં તમે પાસ થઈ જશો એટલે તમને લાયસન્સ મળી જશે. ઓકે, હવે આમાં ઓનલાઈન જ એક્ઝામ હોય છે. સેન્ટર તમારે સિલેક્ટ કરવાનું હોય છે, અમદાવાદ, બરોડા, સુરત. ઓકે, અને તમે એક્ઝામમાં પાસ થાવ એટલે તમને આઈઆરડીએનું લાયસન્સ મળી જશે. હા સર. હા સર. ઓકે, બોલો બીજું. ઓકે સર, થેન્ક યુ. ઓકે સર, બસ ઓકે સર. અને એક ક્વેશ્ચન છે કે કઈ બમ્પર ટુ બમ્પર ના કઈ એડવાન્ટેજીસ છે ઇન્સ્યોરન્સ? તમે કીધું કે જે લોકો નો ડેપ્ટ. 100%, કેમ નહીં. સમજો, હવે સમજો કે મારી કાર છે, મેં બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ લીધો છે. હવે હું રસ્તામાં જતો હતો અને મારી ગાડી કોઈ બીજી સામેથી આવતા વ્હીકલ સાથે અથડાઈ ગઈ, એક્સિડન્ટ થયો. મારી ગાડીમાં નુકસાન થયું, રેડિએટર, કન્ડેન્સર, બોનટ, હેડલાઇટ, ગ્લાસ તૂટી ગયો, બધું. ઓકે, ડેમેજ વધારે થયું.
હવે સમજો કે મારી ગાડીનો ટોટલ એસ્ટિમેટ બન્યો લાખ રૂપિયાનો ખર્ચો છે. મારી ગાડી સમજો 5 વર્ષ જૂની છે. ઓકે, તો જોવા જઈએ તો મારે કશું નહીં, એના અડધા બી ગણ તો મારે 40-50 હજાર રૂપિયા મારે ભરવાના થશે. મારે 40-50 હજાર રૂપિયા ભરવાના થશે. પણ એ જ કોમ્પ્રિહેન્સિવ પોલિસીની જગ્યાએ જો મારી નીલ ડેપ પોલિસી હોત, સમજો મારી નીલ ડેપ પોલિસી હોત, તો મારે ક્લેમ ચાર્જીસ જે 1000 રૂપિયા ભરવાના છે, પ્લસ બીજું કંઈ જે કુલન્ટ ને ઓઇલ છે, કુલન્ટ છે ઓઇલ તો છે નહીં, જે કંઈ નટ બોલ્ટ ને આ જે સ્ક્રૂ છે એના કંઈ ભરી બસો મેક્સિમમ 1500 થી 2000 ભરવાના થઈ અને મારી ગાડી ઓકે થઈ હતી. તો મને આટલો ડિફરન્સ રહેતો. એટલે ઓલવેઝ હું દરેકને કહું છું, મારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ છે દરેકને કહું છું, જો તમારી ગાડી 5 વર્ષ કરતાં ઓછી જૂની હોય તો ઓલવેઝ નીલ ડેપ ઇન્સ્યોરન્સ લેવો. તમારે સિમ્પલ ઇન્સ્યોરન્સ નહીં લેવો. સિમ્પલ ઇન્સ્યોરન્સમાં એવું છે તમારું ડેપ્રિસિએશન કપાય છે. અને નીલ ડેપ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અને કોમ્પ્રિહેન્સિવના પ્રીમિયમમાં 2-4 હજાર રૂપિયાનો કંઈક ફરક પડતો હોય. તો 2-4 હજાર રૂપિયા માટે આટલું બધું લોસ ના સહન થાય એમ. થેન્ક યુ સર. પછી એક ક્વેશ્ચન છે કે જ્યારે આપણે તમે એવું કીધું કે સર્વેયરની અંડર કામ કરવાનું છે, તો ત્યારે કોઈ સ્ટાઇપન્ડ કે એવું મળે છે કે એ તમારે નથી આપતું. કોઈ પણ સર્વેયર તમને 1 પણ રૂપિયાનું સ્ટાઇપન્ડ આપશે નહીં. પહેલી તો વાત એ કહું છું, તમે સ્ટાઇપન્ડની આશા ના રાખશો કે તમને કોઈ એવું સર્વેયર ટ્રેનિંગ આપે ને એ બહુ મોટી વાત છે. સ્ટાઇપન્ડ તો બહુ અલગની વાત છે. સર્વેયર ટ્રેનિંગ આપે ને એ બહુ મોટી વાત છે. બેઝિકલી સર્વેયર ટ્રેનિંગ આપે એટલે એનો જ કોમ્પિટિટર પોતે એક્ઝેક્ટ ઉભો કરે છે, એના જેવું છે ને? 100%. હા, અચ્છા, ઓકે સર. હવે કોઈ ફર્ધર ક્વેશ્ચન્સ છે નહીં સર, તો આપણે સેશન એન્ડ કરીએ. એ પહેલા થેન્ક યુ વેરી મચ સર. અરે તમે એકદમ ઇનડેપ્થ નોલેજ આપ્યું સર. અને તો હું હવે શૈલેષ સર ને કહીશ કે સર સેશન એન્ડ કરે. યસ સર, સાંભળો. થેન્ક્સ નોટ સાથે. હા સર. હું એવું કહું છું, આ જેટલા બી સ્ટુડન્ટ્સ હતા જે કંઈ આપણી સાથે જોઈન થયા હતા, બરાબર, એ લોકોને કદાચ કલાક 2 કલાક પછી કાં તો 1-2 દિવસ પછી બી માઇન્ડમાં કોઈ ક્વેરી આવે, કોઈ ક્વેશ્ચન હોય, બરાબર, કે કંઈ ટોપિક હોય કે જાણવું હોય આ ઇન્સ્યોરન્સ કે સર્વેયરનું, બરાબર, તો બિંદાસ એની ટાઈમ કોલ કરજો. હું રેડી છું. કાં તો બીજું ઓકે સર, નેક્સ્ટ વીક કાં તો ગમે ત્યારે બીજું કોઈ સેશન ગોઠવી લેજો. આપણે એ ટોપિક ઉપર ડિસ્કસ કરશું. ઓકે, હું એની ટાઈમ રેડી છું. ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર. બટ આપણે સેશન એન્ડ કરીએ પહેલા શૈલેષ સર થેન્ક નોટ સાથે આપણે સેશન એન્ડ કરીશું. ઓવર ટુ શૈલેષ સર. થેન્ક યુ રોનક સર. અરે સર, તમે હો એટલે મારે કશું જોવાય જ નહીં યાર. સરસ એકદમ. મેં એવું કીધું, મેં આ યસ સરને એવું કીધું છે, મેં કહું કંઈ પણ ક્વેશ્ચન હોય, ઘણી વખત શું હોય કે સેશન પતી ગયા પછી 1-2 કલાક પછી માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન આવે કે ક્વેરી આવે, બરાબર, કાં તો બીજા કોઈ ટોપિકમાં કંઈ જાણવું હોય તો બિંદાસ સવાલ એટલે મને કોલ કરી દેજો, કાં તો પૂછી લેજો, કાં તો પછી નેક્સ્ટ સેશન બીજું કંઈ રાખજો. હું રેડી છું. બરાબર? Sure. Today, Ronak sir shared good information regarding responsibility of IRDA, types of insurance like general insurance and life of insurance, information regarding exam of surveyor, why the spot surveyor survey of vehicle is necessity of heavy goods, which documents require to clear the accident policy. आपकी कोई सिंगल डॉक्यूमेंट्स भी यदि शॉर्टेज है तो आपकी पॉलिसी क्लियर नहीं होगी. अभी तक इंडिया में बहुत सारे पर्सन ऐसे हैं कि जिसको जो पॉलिसी है व्हीकल पॉलिसी या उसका नॉलेज नहीं है और उसकी वजह से बहुत सारे लोगों का एक्सीडेंट होने के बाद टोटली पॉलिसी होने के बाद भी उनका एक्सीडेंट पॉलिसी क्लियर नहीं होती है. Also, different type of depreciation of different parts of the vehicle. व्हीकल में बहुत सारे मेटल पार्ट्स है, फाइबर पार्ट्स है, तो एसेसरीज है. तो ऐसा जरूरी नहीं कि हर एक पार्ट्स का 100% इंश्योरेंस क्लियर हो. तो हर एक पार्ट का पर्टिकुलर टाइम ऑफ पीरियड डिप्रेसिएशन होता है, वो नॉलेज सर ने शेयर किया. तो टुडे रोनक सर शेयर लॉट्स ऑफ नॉलेज रिगार्डिंग surveyor. So once again, thanks to Ronak sir.
Thank you, Ronak sir, once again. वेलकम सर. Thank you, sir. ओके, वेलकम. Okay, sir. Session is end, sir. ओके.